નમસ્કાર બાળકો, આજે આપણે ભાગ 2 ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. ભાગ 2 જીસીઈઆરટીના પ્રશ્નપત્ર એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 અંતર્ગત ગઈકાલે આપણે અગાઉના ભાગ 1 ની અંદર પ્રશ્ન નંબર 31 થી 40 સુધીનો અભ્યાસ કર્યો. આજે આપણે 41 થી 50 સુધીનો સોલ્યુશન આપણે કરીશું. પ્રશ્ન નંબર 41. તમે બાળકો રકમ જોશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા 100 ગુણ્યા બોક્સ બરાબર 450. તો બોક્સની કિંમત કેટલી? એટલે કે આ બોક્સની અંદર આપણે રકમ લખવાની. એક ગુણાકારની એવી 100 સાથે કોનો ગુણાકાર કરીએ તો 450 જવાબ આવે. તો અહીં જો 4 થી ઓછી, જો 4 કે 4 થી ઓછી હોય તો એનો મતલબ શું થાય? ને 4 મૂકીએ છીએ તો 100 ગુણ્યા 4 450 આવતા નથી. 5 થી વધારે, જો અહીંયા 5 થી વધારે, 5 અથવા 5 થી વધારે મૂકીએ છીએ, માનો કે 5 મૂક્યા તો 100 ગુણ્યા 5 બરાબર 500 થાય. 100 પંચા 500, અને એથી વધારે કે 600 700 એમ થાય. અહીં સી નંબરનો ઓપ્શન જોઈએ છે 4 અને 5 ની વચ્ચે, 4 અને 5 ની વચ્ચે. અને અહીંયા ડી નંબરનો ઓપ્શન અહીંયા જોઈએ છે 3 અને 4 ની વચ્ચે. આપણે અગાઉ જોઈ ચૂક્યા 4 થી ઓછી તો એ આપણો ઓપ્શન લાગુ પડતો નથી, 5 થી વધારે લાગુ પડતો નથી. તો 3 અને 4 ની વચ્ચે, 3 અને 4 ની વચ્ચે એ પણ લાગુ પડે નહીં. તો કયો ઓપ્શન માત્ર લાગુ પડશે? 4 અને 5 ની વચ્ચે. એટલે કે જો અહીં 4.5 હોય તો અહીંયા મૂકીશું આપણે 4.5, તો જવાબ મળશે આપણને 450 જવાબ મળી જાય. આ રીતના એની વચ્ચેની કિંમત મૂકી, એટલે કે 4.5, 4 કે 5 ની વચ્ચે, એટલે કે 45 હોય, અહીંયા 45 હોય તો આપણને જવાબ મળે. અહીંયા પોઈન્ટ પણ મૂકવાની જરૂરિયાત નથી. પોઈન્ટ ના મૂકો તો પણ ચાલે, પરંતુ અહીં રકમ કેવી મૂકી છે? જો અહીંયા પોઈન્ટ મૂકીશું તો આપણને ખ્યાલ આવી જશે કે 4 અને 5 ની વચ્ચે, એટલે કે 4.5 મૂકીશું એટલે કે 450 આપણને જવાબ મળી જાય. ઓકે. પ્રશ્ન નંબર 42. ધોરણ 5 ની ગુજરાતી વિષયની અનુક્રમણિકાનો અભ્યાસ કરી કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તે જણાવવાનું. અહીં અનુક્રમણિકા આપેલી છે, એકમનો ક્રમ આપેલો છે, એકમનું નામ આપેલું છે અને પેજ નંબર આપેલા. તો અહીં જ્યારે સૌથી વધુ પાના કોના છે, પેજ કોના છે એ જાણવું હોય તો આપણે આ જ વિભાગનો ઉપયોગ થશે. તો અહીં તમે જોઈ શકો છો આ બંને વચ્ચેનો કેટલો ગાળો. પહેલા પેજ ઉપર જો મજા તો માળિયાનો આપેલી તો એ 18મા પેજ ઉપર 2 વરસાદને 5 પીપર, તો એનો મતલબ કે 17 પાનામાં એ પૂરું થઈ જાય, 17 પાને પૂરું થઈ જાય. એ જ રીતે આ બંને વચ્ચેનો આપણે વાત કરીએ તો આ બંને વચ્ચે કેટલા થશે? તો 18 થી ચાલુ કરી અને 34 સુધી, 18 થી ચાલુ કરી 34 સુધી, એટલે કે 35 માંથી તમે 18 બાદ કરશો, 35 માંથી 18 બાદ કરશો તો પણ તમને અહીંયા મળશે આવી રીતના. બાદ કરી દઈએ આપણે બાજુમાં, -18, 2, 10 એટલે 15 માંથી 8 જાય તો 7, 1 એટલે કે 17 પાના. બરાબર. એનો મતલબ કે પહેલું ચેપ્ટર 17 પાનાનું, બીજું ચેપ્ટર 17 પાનાનું, અને હવે આપણે ત્રીજું જોઈએ તો ત્રીજું ચેપ્ટર કેટલા પાનાનું? તો અહીંયા 53 થી 35 સુધી, 35 થી 53 સુધી. આ તો આ બંને વચ્ચેનો પેજ નંબર આપણે શોધીશું. તો 53 ઓછા 35 કરીશું તો એની બાદબાકી કરીએ. 3 માંથી 5 જાય એટલે કે 4, અહીંયા 10, 13 માંથી 5 જાય એટલે કે 8, અને 14 માંથી 3 જાય એટલે કે 1, 18. તો આ બંને વચ્ચેનો ગાળો 18. એનો મતલબ કે ત્રીજું ચેપ્ટર 18 પેજનું. હવે આપણે જાણવાનું છે કે ચોથું અને પાંચમું, તો આ બંને વચ્ચેનો કેટલો પેજ છે? તો 70 અને 53 વચ્ચેનો કેટલો ગાળો? તો આપણે એ જોઈશું. તો એની પણ આપણે બાદબાકી કરી દઈએ. અહીં દરેક બેટા જવાબ મેળવવા ચોક્કસ બાદબાકી કરતા રહેવાનું. અહીંયા 6 વધશે, 10 દસકો લઈશું એટલે કે 7, અને 6 માંથી 5 જાય એટલે કે 17. અહીં પણ 17. તો તમે જોઈ શકો છો પહેલું ચેપ્ટર 17 નું, બીજું ચેપ્ટર 17 નું, ત્રીજું ચેપ્ટર 18 નું, ચોથું ચેપ્ટર 17 નું, અને પાંચમું ચેપ્ટર અહીં શોધવાનું નથી કારણ કે તો શરૂઆત જ 70 થી થાય છે. તો સૌથી વધુ કયા પાના ધરાવે છે? 18. તો કોણ? તો ચેપ્ટર નંબર 3. તો અહીંયા જવાબ આવશે એકમ નંબર સી.
ક્લિયર? આવડો મોટો દાખલો હોય પણ આપણે જોઈ લેવાનો અને સમજી પછી એની ગણતરી કરવાની. ઓકે, પ્રશ્ન નંબર 43. 1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા 8 ચોરસ ટુકડાઓની મદદથી વધુમાં વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય? આપણે શું બનાવવાનું છે? લંબચોરસ બનાવવાનું. અને આપણી પાસે શું છે? તો 1 સેન્ટીમીટર લંબાઈના 8 ચોરસ છે. તો સમજી લો, હું અહીંયા દોરું છું. આઠ ટુકડા થઈ ગયા. આ બાજુ 1 સેન્ટીમીટર છે, આવા 8 ટુકડા, તો 8 સેન્ટીમીટર આ એક લંબચોરસ બન્યું. તો તમે જોઈ શકો છો, આમાંથી બીજો લંબચોરસ બનાવવો હોય તો આપણે શું કરવું પડે? જો ભાઈ આવીને આવી રીતે આ એક છે, એવા ને એવા આપણે બે પણ ગોઠવી શકીએ. તો આ 8 ટુકડા થઈ ગયા. તો આ બાજુ 2 રહેશે અને આ બાજુ 4 રહેશે. અહીં ક્ષેત્રફળ શોધવાનું નથી, અહીં શું શોધવાનું? માત્ર કેટલા લંબચોરસ બનાવી શકાય. કે અહીંયા પરિમિતિ પણ શોધવાની નથી. અહીંયા માત્ર ને માત્ર આપણે એ શોધવાનું કે કેટલા લંબચોરસ બનાવી શકે. તો આના સિવાય બીજો કોઈ આપણે કરી શકીએ નહીં. આજે 2 ગોઠવ્યા એવા 3 પણ ગોઠવી શકતા નથી. એટલે કે વધુમાં વધુ 1 અને 2 એમ 2 લંબચોરસ બનાવી શકીએ. તો જવાબ આવશે 2. અહીં ડી ની અંદર 3 આપેલું છે પણ 3 બનતા નથી, 8 બનતા નથી, ખાલી બનશે 2 જ. ઓકે, પ્રશ્ન નંબર 44. એક ચોરસની પરિમિતિ 120 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે બેટા અહીંયા ધોરણ 5 ની અંદર ભણી જ રહ્યા છીએ અત્યારે. કદાચ આ મહિનામાં જાન્યુઆરી મહિનાની અંદર અભ્યાસક્રમ પૂરો થઈ ગયો હશે, ક્ષેત્રફળ અને પરિમિતિ. તો અહીં એનો જ સંલગ્ન દાખલો પૂછાયો અને સેટની પરીક્ષામાં પણ તમારા અભ્યાસક્રમ અંતર્ગત જ બધા જ વિષયોના પ્રશ્નો પૂછાવાના. તો અહીં આપણે શું શોધવાનું હતું? અને આપેલું શું છે? તો પરિમિતિ આપેલી છે અને ક્ષેત્રફળ શોધવાનું. પણ કોનું? તો ચોરસનું. આ યાદ રાખવાનું. તો ચોરસનું જ્યારે સૂત્ર હોય તો આપણે પણ જાણીએ છીએ કે ચોરસના 2 સૂત્રો, એક પરિમિતિનું સૂત્ર અને ક્ષેત્રફળનું સૂત્ર. એ રીતે લંબચોરસનું એક પરિમિતિનું સૂત્ર, એક ચોરસ એની ક્ષેત્રફળનું, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. બસ એ જ રીતે અહીં પણ આપણે ધ્યાનમાં લેવાનું. તો પરિમિતિ આપેલી, ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈની જરૂરિયાત છે પરંતુ અહીંયા લંબાઈ આપેલી નથી. તો આપણે સૌથી પહેલા શું શોધીશું? લંબાઈ. તો આ લંબાઈ ક્યાંથી મળશે? તો આ લંબાઈ મળશે આપણને પરિમિતિ ઉપરથી. તો આપણે જોઈએ, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, આવું એનું સૂત્ર છે. તો એ સૂત્રની અંદર આપણે એપ્લાઈડ કરીએ. પરિમિતિ આપેલી છે 120 સેન્ટીમીટર, 4 ગુણ્યા લંબાઈ. હવે આ ગુણાકારમાં 4 છે, જો આ બાજુ લાવીશું તો શું બની જશે? ભાગાકાર. તો જોઈ લઈએ, 120 ભાગ્યા 4 બરાબર લંબાઈ. એ જ રીતે અહીંયા છેદ ઉડાડીશું. કેટલા ચોક 120? તો 4 તરી 12 એટલે કે 30 એની લંબાઈ 30 સેન્ટીમીટર. આપણને માપ શેમાં આપ્યું છે? સેન્ટીમીટરમાં. તો 30 સેન્ટીમીટર બરાબર લંબાઈ. આ આપણને એક જવાબ મળી ગયો. પરંતુ શું આપણે લંબાઈ શોધીને અટકી જવાનું છે? ના, અહીં આપણે બીજો જવાબ મેળવવાનો છે, શોધવાનું છે ક્ષેત્રફળ. તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એવું આપણે ભણીએ છીએ. તો લંબાઈ આપણે શોધી 30 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર બરાબર 30 ગુણ્યા 30 કરશો એટલે કે 900 ચોરસ સેન્ટીમીટર. જો અહીંયા મેં ચોરસ સેન્ટીમીટર લખ્યું, અથવા આને બીજા અર્થમાં કહેવું હોય તો 900 સેન્ટીમીટર નો વર્ગ. આ બંને રીતે આને લખી શકાય, બંને રીતે એને લખી શકાય છે. અને આવો જવાબ આપણને શેમાં મળી ગયો છે? તો જવાબ નંબર ડી ની અંદર. તો જવાબ નંબર ડી. ક્લિયર? પ્રશ્ન નંબર 45. નીચે આપેલી આકૃતિ પૈકી કયો આચ્છાદિત ભાગ, આચ્છાદિત એટલે કે ઘાટો કરેલો, લીટી કરેલો, એના આચ્છાદિત ભાગ કહીશું. ભાગ 1/4 દર્શાવતો નથી. અહીંયા નથી એ શોધવાનું. તો અહીં જુઓ, આકૃતિ નંબર 1, આના 4 ભાગ કરેલા છે, એમાંથી એક ભાગ
આપણે જાણીએ છીએ કે 4 ભાગ પૈકીનો એક ભાગ એટલે કે 1/4. તો અહીં 4 ભાગ પૈકીના એક ભાગમાં કલર કરેલો છે, તો એનો મતલબ કે એ દર્શાવે છે. અહીં જુઓ આકૃતિ નંબર બી માં, તો અહીં પણ 4 ભાગ કરેલા, તો એમાં પણ એક ભાગ દર્શાવે છે, એટલે એ પણ સાચું છે, આ પણ સાચું છે. સી જોઈએ, સી ના પણ જુઓ 4 સરખા ભાગ કરેલા છે, 4 સરખા ભાગ પૈકીના ઉપરના એક ભાગમાં કલર કરેલો છે, તો એનો મતલબ કે 4 પૈકીનો એક, એટલે એ પણ સાચું છે. તો અહીં જોઈએ, અહીં 4 ભાગ દર્શાવેલા છે, પરંતુ શું છે અહીં તમે બરાબર ધ્યાનથી જોશો તો જે આ ઊભો પટ્ટો આચ્છાદિત કરેલો લીટી દોરેલો, પરંતુ બાજુમાં આડા આપેલા 3 ભાગ એ આ ભાગના જેટલા નથી. આ ભાગનું જેટલું માપ છે એટલું ભાગ આ માપનું થાય નહીં. કેમ? કારણ કે એ એનાથી ઓછા થાય, એનાથી ઓછા થાય. માટે 1/4 ભાગ ન દર્શાવતી આકૃતિ હોય તો એ આકૃતિ નંબર ડી છે, એટલે કે જવાબ આવશે જવાબ નંબર ડી. ઓકે. પ્રશ્ન નંબર 46, બીકરમાં એક લખોટી નાખતા 15 મિલી પાણી ઊંચે ચડે છે. એક લખોટી નાખો તો 15 મિલી પાણી વધે છે. તો આવી 8 લખોટી નાખતા પાણી કેટલા મિલી ઊંચે ચડશે? એકદમ સહેલો પ્રશ્ન. એકે 15 મિલી તો 8 લખોટીએ કેટલા? આવું ત્રિપદી રાશિ સૂત્ર આપણે મૂકીશું કે એક લખોટી બરાબર 15 મિલી, તો 8 લખોટી બરાબર કેટલા? તો અહીં બહુ સરળ, ત્રિપદી રાશિમાં આ બંનેનો ગુણાકાર થશે. 15 ગુણ્યા 8 છેદમાં 1 બરાબર આ 1 છેદમાં આવી ગયો. 15 × 8 120 મિલી. 120 મિલી. 120 15 × 8 120 એટલે કે 120 મિલી પાણી ઉપર ચડશે. જે જવાબ નંબર આપણને એ ની અંદર મળે છે, જવાબ નંબર એ છે ને, એકદમ સરળ. ઓકે. પ્રશ્ન નંબર 47, એક ઝાડ ઉપર 6 પક્ષીઓ બેઠા હતા, તેમાંથી 2 ઉડી ગયા. 2 પક્ષીઓ ઉડી ગયા. તો ઝાડ પર કુલ પક્ષીઓમાંથી કેટલા ભાગના પક્ષીઓ બાકી રહ્યા? સીધો જ જવાબ આપી શકાય કે 6 માંથી 2 ઉડી ગયા એટલે કે 4 બાકી રહ્યા, પરંતુ 6 માંથી 4 બાકી રહ્યા એને આપણે અપૂર્ણાંકની રીતે દર્શાવવાના, એટલે કે 6 પૈકીના આપણે જાણીએ છીએ કે અપૂર્ણાંકની અંદર નીચેના ભાગમાં કુલ લખવામાં આવે અને ઉપરના ભાગમાં એટલે કે આ છેદની નીચે કુલ અને તે પૈકીના એટલે કે કુલ પૈકીના, એવું આપણે અપૂર્ણાંકમાં લખતા હોઈએ છીએ. આને અંશ અને છેદ કહેવાય, અંશ અને આ છેદ. તો અહીંયા આગળ કુલ કેટલા? કુલ 6. તો બાકી કેટલા વધ્યા? આપણે બાકીના આપણે જાણીએ છીએ કે 4 વધ્યા, તો 4 ષષ્ઠમાંશ જવાબ મળી ગયો. પરંતુ ના, અહીંયા તમે બરાબર ધ્યાનથી જોશો તો આવો તો એક જવાબ આપણને મળતો નથી. અહીંયા 1/2, 1/3, 2 ષષ્ઠમાંશ, 3/2 એવું છે. તો હવે આનું શું કરીશું? આનું નાનું સ્વરૂપ કરીશું, એનું સ્વરૂપ ઘટાડીશું. આપણે જાણીએ છીએ કે ગુણાકાર અને ભાગાકાર ઉપર કે નીચે જેટલા વડે કરીએ એટલું જ ઉપર કરવું પડે ને એટલું જ નીચે કરવું. જો ભાગાકાર કરો 2 વડે ભાગશો તો આને પણ 2 વડે ભાગાકાર કરવાનો, આને પણ 2 વડે. જો ગુણાકાર કરીએ તો અંશ છેદને પણ 2 વડે, તો ઉપર 2 વડે અંશ. તો અહીં આગળ જોઈએ, આનું નાનું સ્વરૂપ અડધું કરીશું, ભાગ્યા 2, તો 6 ના ભાગ્યા 2 એટલે કે 3 અને 4 ના ભાગ્યા 2 એટલે કે 2/3. હવે 2/3 જવાબ આપણને ક્યાંય મળે છે ભાઈ? તો હા, કેવો મળે છે? જવાબ નંબર સી ની અંદર. તો આપણો જવાબ આવશે જવાબ નંબર સી. ઓકે, ક્લિયર? પ્રશ્ન નંબર 48, 2/5 બરાબર 4/10 બરાબર 6/15 બરાબર 8/20 બરાબર અહીંયા ડોટ ડોટ છે, એટલે કે એમ કરતા કરતા આગળ વધવાનું અને છેલ્લે 20 બોક્સ, એટલે કે એમાં શું આવશે? તો અહીં બેટા બરાબર ધ્યાનથી તમે જોશો તો અહીંયા પહેલા 2 આપ્યા છે, પછી 4, પછી 6, એટલે કે 2 2 ના કૂદકા. એનો મતલબ કે 2 એકાનો ઘડિયો પણ તમે બોલી શકો છો. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચો 10, 2 છંગ 12, એમ કરતા કરતા 2 દાન 20, એટલે કે આપણે 2 નો ઘડિયો જોઈએ. એટલે કે સૌથી પહેલો આ જે એને આપણે ટાર્ગેટ કરીએ, એટલે કે 2/5 ગુણ્યા અહીં આપણે 20 કરવા હોય તો 2 દાન 20, તો ઉપર 20 આવી જાય. તો ઉપર જો 10 વડે ગુણાકાર કરીએ છીએ તો
તો નીચે પણ 10 વડે ગુણાકાર કરવો જ પડે. તો નીચે 10 વડે ગુણાકાર કરો તો 5 ગુણ્યા 10 બરાબર 50. એટલે આપણા બોક્સની અંદર જવાબ આવશે 50. મૂકી દેવાનો. તો એવો 50 જવાબ આપણને શેમાં મળી રહે? જવાબ નંબર બી ની અંદર. જવાબ નંબર બી. હવે બરાબર અહીંયા તમે બીજી વાત કરો તો 5 એકાનો ઘડિયો, 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 એમ કરતા કરતા જશો તો પણ 5 દાન 50 જવાબ મળી જશે. ઓકે, ક્લિયર? પ્રશ્ન નંબર 49. એક વ્યક્તિ શાક માર્કેટમાંથી 1 કિલોગ્રામ 250 ગ્રામ બટાકા, 500 ગ્રામ ટામેટા, 250 ગ્રામ ધાણા અને 150 ગ્રામ ફુદીનો ખરીદે છે. તો ખરીદેલ શાકભાજીનું કુલ વજન કેટલું? તો બેટા એ બહુ સિમ્પલ છે. કુલ વજન પૂછ્યું છે. તેનો મતલબ શું કરવાનો? સરવાળો. કોનો? તો બધા કિલોગ્રામ ને બધી વસ્તુઓનો સરવાળો કરીશું. આપણે સેટની પરીક્ષામાં ખૂબ ઝડપથી દાખલો ગણવાનો છે. ડાયરેક્ટ સીધો લખીશું. આ બાજુ કિલોગ્રામ અને આ બાજુ ગ્રામ. એનો સરવાળો સૌથી પહેલો 1 કિલોગ્રામ અને 250 ગ્રામ. ત્યારબાદ ટામેટા 500 ગ્રામ તો આ બાજુ. ત્યારબાદ 250 ગ્રામ ધાણા તો અહીં અને 150 ગ્રામ ફુદીનો તો અહીં. તો અહીં આગળ શું? તો કિલોગ્રામની અંદર કંઈ ના હોય તો 0 સમજવાનો અને આ બધાનો શું કરીશું? સરવાળો કરીશું. 0 5 ને 5 10 ને 5 15 પડે 5 નો વધી આવી 1 2 ને 1 3 3 ને 5 8 8 ને 10 10 ને 1 11 11 નો પડે 1 વધી આવી 1 1 ને 1 2. તો અહીં જોઈ શકીએ છીએ આપણે શું થયું? 2 કિલોગ્રામ 150 ગ્રામ. અને શું કહીશું? 2 કિલોગ્રામ 150 ગ્રામ. તો અહીં જોયું 2 કિલો તો ના, આ જવાબ પણ નથી. 2 કિલોગ્રામ થી ઓછું ના, એ પણ જવાબ નથી. બી જોયું 2 કિલોગ્રામ ને 500 ગ્રામ ના, એ તો 2 કિલોગ્રામ અને 150 ગ્રામ છે તો એ પણ નથી. તો સાચો જવાબ આપણને મળી ગયો 2 કિલોગ્રામ થી વધારે. તો આ 2 કિલોગ્રામ થી વધારે આપણને સાચો જવાબ મળી જાય છે. જવાબ નંબર સી. ઓકે. પ્રશ્ન નંબર 50. 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ? એટલે સૌથી પહેલા તો આપણે 10 લાખ આપણે લખતા આવડતા હોવા જોઈએ. અને આપણે ધોરણ 5 માં ભણીએ છીએ. આપણે 1 કરોડ સુધીની સંખ્યા જાણતા હોઈએ છીએ. તો સૌથી જુઓ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને આ 10 લાખ. થઈ ગઈ રકમ 10 લાખ. હવે 10 લાખ રૂપિયાની 100 ની કેટલી નોટો જોઈએ? તો 10 લાખને 100 વડે ભાગાકાર કરીશું. 10 લાખનો 100 વડે ભાગાકાર કરીશું. 0 0 કટ કરીશું. 1 ઉપર, 1 નીચે તો 1 ઉપર, 1 નીચે તો 1 ઉપર. શું વધ્યું? તો આની અંદર આપણે જોઈએ તો એકમ, દશક, સો, હજાર અને 10,000. શું વધ્યું આપણી પાસે? 10,000. તો જવાબ આપણને મળી ગયો 10,000. તો અહીંયા 10,000 ક્યાં લખેલા? અહીંયા 1,000 લખ્યા, 10 લાખ લખ્યા, 1 લાખ લખ્યા, 10,000 લખ્યા. તો જવાબ નંબર એ. જવાબ નંબર એ આપણને મળી. એકદમ સરળ દાખલો હતો જે આપણે જાણી શકીએ છીએ. આપણો આજનો જે સમયના અનુસંધાનમાં સમય આપણો પૂરો થાય છે. વિકલ્પ આપણે 41 થી 50 સુધીનું સોલ્યુશન કર્યું અને હવે આપણે ભાગ નંબર 3 ની અંદર 51 થી 60 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ત્યાં સુધી આવજો.